કોઈ વિશેષ સમાજ પર અપમાનજનક કે અભદ્ર ટિપ્પણી કરવા પાછળનો ઉદ્દેશ શું હોઈ શકે? બધા સમાજ, બધા જાતિ અને ધર્મના લોકો એકબીજા સાથે હળીમળીને રહે એ જ આદર્શ સમાજ વ્યવસ્થા હોય. પણ શું કારણ હશે કે લોકો કોઈ જાતિના લોકો પ્રત્યે પોતાના મનમાં બંધાયેલા પૂર્વાગ્રહોને જડતાપૂર્વક બાંધીને રાખે અને સમયાંતરે ઝેર ઓકતા રહે? વારંવાર આવું બનતું રહે છે. લોક સાહિત્ય અને કવિતાઓ જેમની આગવી ઓળખ રહી છે, ચારણ સમાજ પર એક અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, અપમાનજનક ભાષણે વિવાદનો મતપૂડો છેડ્યો છે. વાત એવી છે કે ભાવનગરના તળાજામાં આહિર સમાજના સમૂહ લગ્નમાં ગીગા ભમ્બર નામના એક આહિર આગેવાને મંચ પર આવીને ચારણો પર બેફામ વાણી વિલાસ કર્યો, ન બોલવાનું બોલી દીધું અને પરિણામે ચારણોમાં ભારોભાર નારાજગી અને રોષ વ્યાપ્યો છે. સૌથી પહેલા એ ગીગા ભમ્બર નામના આહિર આગેવાને શું કહ્યું હતું એ આપને બતાવી દઈએ. એ મહાશક્તિ છે. સારણે છે ને એની માં એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે, ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો. આવા ધંધા ને કરો છો, આ દેવાયતનો આ ફલાણાનો, આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. ઈ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. અને તમે સાંભળ્યું ગીગા ભમ્બરે શું કહ્યું અને એમના આ ભાષણને કારણે ચારણોમાં રોષ પ્રવર્તી રહ્યો છે, નારાજગી પ્રવર્તી રહી છે. દ્વારકામાં પણ ચારણ સમાજના લોકો ભેગા થયા હતા, પરંતુ ગિરીશ આપા સોનલધામના મહંત તેમણે શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ. તારીખ 14ના એક સમૂહ લગ્ન યોજાયેલા હોય તો એમાં ખરેખર ગીગા જીવા ભમર નામના કોઈ વ્યક્તિએ ચારણો સમાજની, આપણા સમાજની લાગણી દુભાય એવું વર્તન કરી અને બહુ અયોગ્ય સમાજ વિશે ઘણી બધી બાબતો લીધી. એક નહીં, આપણા સોનલમાં માતાજી વિશે બોલાણું, એથી આગળ વધીને સમાજમાં એટલી બધી ભિન્ન કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં. ત્યારે મારું એવું માનવું છે, એવા સમાચારે મળે છે કે ત્યારે 2-5 મહેમાનો ચારણના હોય એણે રૂબરૂ સાંભળ્યું છે. બાકી સોશિયલ મીડિયામાં અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલવા બહુ દુઃખદ ઘટના છે. અને તમે સાંભળ્યું કે શું કહેવામાં આવી રહ્યું છે. લોક સાહિત્યકારો જે આ સમાજમાંથી ખૂબ મોટા પ્રમાણમાં આવતા હોય છે, ડાયરા કલાકારો, એમાં રાજભા ગઢવી એક એવું નામ છે જેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજભા, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલાં આપે આ સાંભળ્યું હશે જે ગીગા ભમ્બર દ્વારા કહેવામાં આવ્યું, અને દ્વારકામાં પણ આપણે જોયું કે ચારણ સમાજના લોકો ભેગા થઈ રહ્યા છે, રોષ પ્રગટ કરી રહ્યા છે. અલગ અલગ લોક સાહિત્યકારો પણ કહી રહ્યા છે કે આવું નહોતું બોલવાની જરૂર. તમારું શું માનવું છે આખા ભાષણને લઈને? આવી ઘણી વખત પોટલા યુનિવર્સિટીઓ કહેવાય, જેમને શું બોલવું એ ખબર ન હોય ને એ જ્યારે જાહેરમાં આવે, આઝાદીની અભિવ્યક્તિ નીચે ફાવે એવું બોલી જાય કોઈ સમાજ વિશે, તો એ બહુ દુઃખની વાત છે. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ હૈ ઔષધિ और એક શબ્દ હૈ ઘાવ. એક શબ્દ ઔષધિ કરી જાય, કોઈને જીવાડી દે, ને શબ્દ કોઈને મારી પણ નાખે. તો ચારણ સમાજના, આહિર સમાજના આદિકાળના જે સંબંધો છે, ચારણ સમાજની 9 લાખ લોબડિયાળીઓ દરેક જ્ઞાતિના કુળદેવી છે. ચારણ સમાજ આહિરની દીકરી જગદંબા જાહલને જ્યારે ભીડ પડી ત્યારે આય વરુડી, આય પીઠળ, આય ખોડિયારે ભેર કરી દરિયામાં કેળા કર્યા, એ ચારણ આયો છે. માં મોગલ હોય, માં ખોડિયાર હોય, કોઈ પણ શક્તિઓને આ બધા સમાજ પૂજે છે, આહિર સમાજ પૂજે છે. પણ આ માણસને ખબર જ નથી તો કે હું શું બોલું છું, હું શું એને ખબર ન હોય. બીજા માટે આવું ગમે એ બોલે તો એને દંડ મળે. ચારણ સમાજ અમારો મર્યાદાવાળો સમાજ છે, એટલે અમે કાયદાને માન આપી છે. નહીંતર અમારા સમાજ અત્યારે ઘણું કરી શકે આના માટે. અને આ કોઈ એક વ્યક્તિ બોલે છે, એ વ્યક્તિત્વ એ વ્યક્તિ દીઠ હોય છે, એના આખા સમાજને દુઃખ છે. વડીલો અગ્રણીઓ આરે મારે વાત થઈ છે, એમને ખૂબ દુઃખ છે કે અમુક વાત કરવામાં એમ કહે છે કે અમારે બોલવું શું, એવી વાત છે. તમે જે કહ્યું કે આ માત્ર એક વ્યક્તિએ બોલેલું છે, એમણે તો આખા સમાજ વિશે વાત કરી, પરંતુ શું તમે માનો છો કે આજે એક ટિપ્પણી છે, એક માત્ર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી છે, એમની ટિપ્પણીને કારણે આહિર સમાજ માટે તમારા મનમાં કોઈ વેર નથી? ના, બિલકુલ ન હોય ને. સમાજ આવડો મોટો, 2 સમાજ આમાં જોડાયેલા, અમારે નાતો આદિ આવડથી મામા ભાણેજનો છે.
પણ આ બોલે તો એને બરાબર દંડ મળવો જોઈએ, એને સમાજ વતી મળવો જોઈએ અને કાયદાકીય રીતે મળવો જોઈએ. અચ્છા રાજભા, તમને લાગે છે કે તેઓ જ્યારે બોલતા હતા, કારણ કે સમૂહ લગ્નમાં હતા, ઘણા બધા લોકો ત્યાં ઉપસ્થિત હશે, તો કોઈ વ્યક્તિએ આવીને એમને અટકાવવા જોઈતા હતા કે આવું ન બોલો, આવું યોગ્ય નથી કોઈ સમાજ વિશે બોલવું, એનાથી ઝેર ફેલાશે, વૈમનસ્ય ફેલાશે? તમને લાગે છે કે કોઈકે અટકાવવાની જરૂર હતી? ઘણીવાર હું કહું છું કે ખરાબ માણસ ખરાબ બોલી નુકસાન નથી કરતો, એટલે ડાયા માણસ મુંગારી એનું નુકસાન થાય છે. તો જરૂર કેવું જોઈએ, ન્યાય ઘણું બધું બોલ્યો એમણે, તો એના સમાજ વિશે ભયંકર બોલ્યા, બીજા સમાજ, આ તો વિડીયો આટલો જ આવ્યો છે, પણ બધા ઊભા થઈ થઈને વૈયા ગયા એવું થયું. પછી થોડી ઘણી કહેશે કે ત્યાં માથાકૂટી કોકે કરી હતી, પણ એ કાંઈ વિડીયા ન આવ્યા એવું જાણવા મળે છે. એટલે એના ઘરે જઈને રાખ્યો, આયોજકમાં એ હતા અને એ પોતાને ઘરે બોલાવીને પોતે બોલે એવું આખી વાત જાણવા મળી છે. એટલે પોતે જ આયોજક હતા એમ. જે મૂર્ખ બોલે એના કરતાં જે ડાહ્યા મૌન રહે એ વધારે ખતરનાક હોય છે. રાજભા, આપે જે વાત કરી, પરંતુ આ વ્યક્તિ દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું છે, ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ ઝેર ઓકવામાં આવ્યું છે, એક સમાજને બદનામ કરવાની, કલંકિત કરવાની કોશિશ કરવામાં આવી છે. તમને લાગે છે કે આ ચારણો પ્રત્યેનો એમનો પોતાનો અંગત દ્વેષ હશે, અંગત ઝેર હશે, એ દેખાઈ રહ્યો છે આમાં? હા, છે, ઝેર જ છે. એને સોડિયું શબ્દ વાપર્યો છે. અમારા આઈમાં સોનબાઈમાં ક્રાંતિકારી જગદંબા 18 વર્ણ માટે જેમણે જિંદગી પૂરી ખતમ કરી નાખી એના વિશે બોલે. એટલે બહુ આ દંડ, આ માફીને લાયક નહીં, દંડને લાયક છે. એટલે એને દંડ મળવો જોઈએ, અને કોઈ દંડ અપાવશું અને આપશું ત્યારે અમને હક થાય એમ પાસે. અને ઘણા બધા લોક સાહિત્યકાર, એમાં માયાભાઈ આહિર કે જેઓ આહિર સમાજમાંથી આવતા એક લોક સાહિત્યકાર છે, મોટું નામ છે એમનું, પરંતુ એવું નથી. એક વ્યક્તિ દ્વારા જ્યારે ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે આહિર સમાજના પણ કેટલાક આગેવાનો, એમના પણ લોક સાહિત્યકારો કહી રહ્યા છે કે આવું બોલવાની તેમને જરૂર નહોતી. તો કોઈક એવું કહી રહ્યું છે કે આવા મૂર્ખ માણસને જ્યારે માઇક આપો ત્યારે આવું જ થાય. તો કોઈક એમ પણ કહી રહ્યું છે કે કોઈકે તો આવીને એમને અટકાવવાની જરૂર હતી. શું પ્રતિક્રિયાઓ આવી છે તે પણ સાંભળી લઈએ. ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી, આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે. અને છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી, અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી. પણ બાપ, કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ. આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ. એક વિડીયો જે સાંભળવા જોવા મળ્યો, એમાં એક વ્યક્તિ ચારણ સમાજ માટે બેફામ બોલે છે, બહુ ખૂબ ખરાબ બોલે છે. જાણવા મળ્યું છે ગીગો ભમર એવું કોઈ નામ છે, આહિર સમાજની શાયદ વ્યક્તિ છે, અને ચારણ સમાજ માટે એ બહુ ઘસાતું બોલ્યો છે. ચારણ સમાજની પરંપરા વિશેની જાણકારી એની નહીં, પણ એના અંદર કંઈક ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયું હશે. એટલે એ વ્યક્તિ, એને જવાબ આપવા જેવું તો લાગતું નથી, કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે. પણ ચારણ સમાજ માટે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ. એટલે આહિર સમાજમાંથી પણ રોષ જોવા મળી રહ્યો છે. તેઓ પણ કહી રહ્યા છે કે આવા વ્યક્તિને ક્યારે તમે મામા ન કહેતા, કારણ કે આ બે સમાજ એવા છે કે જેમનો મામા ભાણા વચ્ચેનો સંબંધ હોય એવો સંબંધ રહ્યો છે. બંનેની સંસ્કૃતિ, બંનેના રીત રિવાજો પણ ઘણા બધા મળતા આવે છે. ત્યારે આવા નિવેદનો ખરેખર ફાંટા પાડવાની કોશિશ હોય છે. જો કે સફળ કેટલા થાય છે એ જ મોટો સવાલ હોય છે. હકાબા ગઢવી કે જેઓ પણ લોક સાહિત્ય કલાકાર છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. હકાબા, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આ જે નિવેદન આવ્યું છે, આપને કેટલું યોગ્ય લાગે છે? આપને લાગે છે કે એક વ્યક્તિનું નિવેદન છે કે પછી આ આખા સમાજમાં ફાંટા પાડવાની કોશિશ છે? આ ભાષણ નિંદાને લાયક છે. આવું ભાષણ કોઈ વ્યક્તિ ન કરી શકે, અને કોઈથી આવું ભાષણ કરાય નહીં. કારણ કે સમાજને કદાચ, ચારણ સમાજને અમને કદાચ બે શબ્દ બોલ્યા તો અમને વાંધો ન હોત, પણ અમારી મા વિશે બોલ્યા છે, સોનબાઈ મા વિશે, જેને આખું વિશ્વ પૂજે છે. સંતો મંતોથી લઈ ને આખા વિશ્વમાં જેનું અત્યારે નામ છે, એવા સોનબાઈ મા, જેને સારા સંદેશ આપ્યા છે, સારા વિચાર આપ્યા છે દુનિયાને, એના વિશે ખરાબ બોલ્યા. એ મોટું ચારણ સમાજને દુઃખ છે. અને વધારે દુઃખ તો મને એટલા માટે છે કે જેના કલાકારોએ વખાણ કર્યા, જેની વાતો કરી, એ સમાજનો એક વ્યક્તિ અમારા ચારણ સમાજ વિશે બહુ ખરાબ બોલ્યો, એનું બહુ દુઃખ છે અમને. કોઈ સમાજમાંથી એક વ્યક્તિ એવો બોલ્યો નહીં કે આવું ન બોલાય. આટલું ખાલી બોલ્યા હોત ને, બેઠા હતા જે લોકો બેઠા હતા
એ લોકો એવું બોલવું જોઈએ કે ભાઈ આ બંધ કરી નાખો ભાષણ, તમારે આવું ન બોલે. પણ એક વ્યક્તિ ન બોલ્યો, બહુ દુઃખ છે ભાઈ અમને. હા, એટલે આજે આપણે કહ્યું કે કોઈ બોલ્યું ને કોઈ એમને રોક્યા ને એનું દુઃખ છે. હમણાં આપણે રાજભા ગઢવી સાથે પણ વાત કરી જોડાયેલા છે. તેમણે પણ એવું કહ્યું કે મૂર્ખાઓના શબ્દો કરતાં જે સમજદારો છે એમનું મૌન એ વધારે ખતરનાક હોય છે, એ વધારે દુઃખ પમાડનારું હોય છે. હકાબા કોઈ પણ વ્યક્તિ ત્યાં આવ્યું નહીં અને ઘણા બધા લોકો ત્યાં બેઠા હતા, એ લોકો સાંભળતા રહ્યા, કોઈ કે નીચા મોઢા કરી દીધા, કોઈ હસતું રહ્યું. તમને લાગે છે કે આ ખૂબ જ નિંદનીય છે? જી, એક વ્યક્તિએ આખા સમાજને બદનામ કરી નાખ્યો. અમુક વાર એવું બને છે એક સમાજમાં એવો એક વ્યક્તિ એવો જન્મે સમાજમાં જે આખા સમાજને આગળ લઈ જાય, પણ આમાં આ લોકોમાં એક વ્યક્તિ એવો નીકળ્યો કે સમાજને પાછળ પાડવા માટે સમાજને આખો પાછળ લઈ જાય. સમાજને આગળ લઈ જવો એ સારા અગ્રણીના હાથમાં હોય છે, પણ આમાંથી એક વ્યક્તિ એવો નીકળ્યો જે આખા સમાજને કલંકિત કરી નાખ્યો. હા, તમને શું લાગે છે શું થવું જોઈએ? એમને માફી આપી દેવી જોઈએ કે પછી કડક કાર્યવાહી કરવી જોઈએ, જેવું ઘણા બધા લોકો કહી રહ્યા છે? આખા વિશ્વના ચારણ સમાજનો રોષ છે એમાં, અને બધાની એવી ઈચ્છા છે કે ભાઈ ચારણ સમાજની તે ભાઈ ભલે તે બે શબ્દ બોલીને વાંધો નહીં, પણ અમારી સોનબેમાં આવે છે વ્યક્તિ જે બોલ્યો છે તો સોનબેમાં પાસે જાય અને આજે કરે કે માં મારી ભૂલ થઈ ગઈ, ખાલી માં પાસે માફી માંગવાની છે, એમાં એટલી બધી વાર ન હોય. આવીશું આપની પાસે. માં પાસે માફી માંગવાની છે, એમાં આટલો બધો વિલંબ ન હોય, એટલું બધું મોડું ન હોય તેવું તમે કહી રહ્યા છો. કરસનદાસ બાપુ, મહંત ભાદરકા, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દિલુદાન ગઢવી જેઓ પણ સાહિત્યકાર છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કરસનદાસ, આપણી પાસે પહેલા આવીએ. આખો વિડીયો અમે જોયો, આહિર સમૂહ લગ્નનો આ વિડીયો હતો, અને જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ગીગા ભમ્બર, જે ખૂબ જ ખરાબ ભાષણ છે, આપણે જોયું, સાંભળ્યું, અને કેટલાક શબ્દો તો સંભળાવી ન શકાય એવા હતા, અને એ સમયે તમે ત્યાં બાજુમાં જ બેઠેલા હતા. કરસનદાસ, તમને એવું ન લાગ્યું કે આવું જ્યારે બોલી રહ્યા છે ઘસાતું કોઈ સમાજ વિશે, તો એમને રોકવા જોઈએ? કોઈ શબ્દો ના હોય. સૌપ્રથમ આ શબ્દોને ખૂબ આકરી રીતે વખોડું છું, નિંદા કરું છું, અને ત્યાં સમજો કે લગભગ એ વિડીયો. હલો જી જી, બોલો. એક મિનિટ, એક વોઇસ ક્લિયર નથી આવ્યું. આ કાર્ડ નાખો ને પેલું આપો. જી, આવીશું આપની પાસે. દિલુદાન ગઢવી સાહિત્યકાર છે, તેઓ પણ આપણી સાથે જોડાયેલા છે. દિલુદાન ગઢવી, આ આખા વિડીયોને કારણે જે ભાષણ, સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો સુધી આ પહોંચી જતું હોય છે. તમને લાગે છે કે આ માત્ર એમનો અંગત દ્વેષ છે, કોઈક વ્યક્તિનો ઝેર રોકવાનો સ્વભાવ અથવા એમની પ્રકૃતિ? જી જી, ખરેખર તો જે વ્યક્તિએ આવું ન જ બોલવું જોઈએ, કોઈ જ્ઞાતિ વિશે ન બોલવું જોઈએ, એમને તળાજા તાલુકા પાદરી ગામના ગીગા જીવા ભમ્મર, તેઓએ ચારણ સમાજનું ખૂબ જ દિલ દુખાયું છે. અમારા માતાજી વિશે જે બોલ્યા છે, એ કલાકારો, સાહિત્યકારો તો ખરા જ, પણ સમગ્ર વિશ્વમાં વસતા ચારણ સમાજની લાગણી દુભાઈ છે. જેમના અનિંદનીય શબ્દો ન બોલવાનું, જેને મોઢામાંથી આવા શબ્દો જ ન નીકળે એવું જ્ઞાતિ આહિર સમાજ, એ આહિર સમાજના એ પાછા વડીલ વ્યક્તિ, અને તેઓ પાસે સમૂહ લગ્નની માલિકા, તેઓ પોતે પ્રવચન આપતા એવું કહે છે કે આ બધા ચારણોએ અમને બધાને જુદા પડાવ્યા, આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. એ વર્ણન કરે એ તો અમે કરી ન શકીએ, અમારા લોહીની માલિકા નથી. પણ કહેવાનો અર્થ એ છે કે ખૂબ નિંદનીય બાબત છે, એમને સખ્ત ને સખ્ત સજા થવી જોઈએ કોઈ પણ સંજોગે. કારણ કે અત્યારે લોકશાહી છે, લોકશાહીની માલિકા હર કોઈ જ્ઞાતિની વિશે કોઈ બોલી જાય અથવા તો ભૂલ પડવી જ ન જોઈએ, અને ભૂલ પડે તો માણસ ક્ષમાને પાત્ર થાય, અને આ તો ભૂલ નથી પડી, જાણી જોઈ અને એમણે ચારણ સમાજ માટે, ચારણ સમાજ જ્ઞાતિ માટે, ચારણ સમાજની જગદંબાઓ, જેને માતાજી સમગ્ર વિશ્વની માલિકા વસતા જેટલી 18 આલમની જ્ઞાતિ છે, જેના કુળદેવી તરીકે માતાજી પૂજાય છે, તેઓની પોતે પણ નિંદનીય અભ્રષ્ટ શબ્દો બોલ્યા છે, તો એમને ખૂબ સખ્ત અને સખ્ત સજા થવી જોઈએ. સખતમાં સખત સજા થવી જોઈએ. આપણી પાસે આવીશું. કરસનદાસ બાપુ ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. કરસનદાસ બાપુ, સવાલ મારો એ હતો કે તમે ત્યાં બાજુમાં બેઠા હતા, તમે રોક્યા કેમ નહીં કે ભાઈ આવું તમારે ન બોલવું જોઈએ કોઈના વિશે? ના, એ કાર્યક્રમ પત્યા પછી તો ત્યાં ઘણું બધું પેલું થયું હતું, પણ હું એ કહેવા જતો હતો કે પેલા જે કંઈ આ શબ્દ પ્રયોજન થયા છે એની નિંદા કરીએ છીએ, ટીકા કરીએ છીએ, ઘણું બધું ત્યાં એ બોલવામાં આવ્યું. હું તો એક ગેસ્ટ તરીકે કોઈ પણ કાર્યક્રમમાં જે ગેસ્ટ તરીકે જવાતું હોય એ રીતે હું ગેસ્ટ તરીકે ગયો હતો, પણ તમારા માધ્યમથી
માનો કે આહિર સમાજ અને ગઢવી સમાજ હોય તો બીજા ભાઈઓ પણ લાઈન પર છે, બધાને ખબર છે કે આપણો ઇતિહાસ શું છે, આપણો પ્રેમ ભાવ, લાગણી, આવકારો, આશરો શું છે. પણ બધાને બે હાથ જોડીને એક વિનંતી કરવી છે કે કોઈ એક વ્યક્તિ કયા કારણથી અને શું કામે એણે આવું કહ્યું એ એનો પ્રશ્ન છે, એ જાણે. અને માતાજી ભાઈએ કહ્યું એ પ્રમાણે ભગવાન એના કુળદેવી એમનો હિસાબ કરશે. પણ કોઈ એક વ્યક્તિના સ્ટેટમેન્ટને કારણે વર્ષોથી આદિકાળથી બે સમાજ જે પ્રેમથી જીવે છે એમાં ક્યાંય તિરાડ ન પડે એવા આશીર્વાદ માં સોનલમાં, માતાજી, કાળીઓ ઠાકર બંને સમાજને આપે એવી આપણે પ્રાર્થના કરીએ. અને બંને સમાજને આપણે સોનલધામથી પણ આજ મેસેજ પાસ થયો છે, એ પણ ખૂબ સરાહનીય અને વંદનીય છે. અને બંને સમાજને આપણે પ્રાર્થના કરીએ કે આ માનો કે કોઈ પણ સમાજ હોય, આ તો આજે આહિર અને ગઢવી સમાજ છે, એમાં કોઈ એક વ્યક્તિ, પછી એ યંગ હોય, નાનો હોય કે 80 વર્ષના વડીલ હોય, કોઈ પણ એક વ્યક્તિના સ્ટેટમેન્ટને લીધે આપણે ઇતિહાસ ભૂલીને, અને મને સભ્ય સંસ્કૃતિ અને સંસ્કાર બંને સમાજના, ગઢવી સમાજના અને આહિર સમાજના બંને સમાજ ઉપર ભરોસો છે કે એવી ભૂલ નહીં કરે કે કોઈ એક વ્યક્તિના સ્ટેટમેન્ટને કારણે બંને સમાજમાં તિરાડ આવે. હા, તમે બહુ સરસ વાતો કરી રહ્યા છો, પરંતુ રાજભા ગઢવી હમણાં એમ જ કહ્યું કે સભ્ય લોકોનું મૌન એ વધારે ખરાબ હોય છે. એ જ્યારે બોલતા હતા ત્યારે તમે મૌન રહ્યા હતા, ક્યાંક સ્મિત પર દેખાતું હતું તમારા ચહેરા પર. એ વિડીયો અમે વારંવાર જોયો અને અકળામણ ક્યાંય ન દેખાય કે ભાઈ આ શું બોલવા લાગ્યા છે. નહીં, અમે એકદમ મારી બાજુમાં એક સંત પણ બેઠા હતા. અને સંત પછી તરત આપણા લોક સાહિત્યકાર માયાભાઈ પણ હતા, જામનગરથી ભીખુભાઈ વારોતરિયા પણ હતા. બહુ મોટું સ્ટેજ હતું. એ વિડીયોમાં કદાચ હું અને એકાદ બે વ્યક્તિ જ દેખાય છે, પણ એનો જે તમને પ્રયત્ન કરજો કે આખા સ્ટેજનો પેલું મળે તો એ બધા જ મારા વડીલો છે. બધા સામું મેં આઈ કોન્ટેક્ટ કરવાનો પણ પ્રયત્ન કર્યો કે બાપા ખૂબ મોટું બાપનું કરવા જઈ રહ્યા છે, આમાં આખા સમાજને નીચું જોવા જેવું થાય એ રીતનું છે. તમે મારો વિડીયો ઝૂમ કરીને જોશો તો અને ફેસ રીડિંગ તમે મારું જોશો તો તમને મારું દુઃખ થશે. અને હું ફરીથી કહું છું કે એ વેદના છે બેન. અમે તો અવારનવાર આપણા અને બીજા સમાજના શૈક્ષણિક, સામાજિક, રાજકીય કાર્યક્રમોમાં જતા હોઈએ છીએ. ત્યાં કયા સ્ટેટમેન્ટની કઈ અસર પડે એ તમે અને હું અને કોઈ પણ જાહેર જીવન કે સમાજમાં રહેતા માણસને ખબર હોય છે. એટલે હું ફરીથી કહું છું કે વાતનું એ સમયે ત્યાં આટલા બધા લોકો હતા, માયાભાઈ આહિર, એમને પણ પછી કહ્યું કે આવું નહોતું કહેવાની જરૂર, એટલે બધા હવે કહી રહ્યા છે, પણ ત્યારે કોઈ ટોક્યા એમને કે ભાઈ નહીં આવું ન બોલો? મને એવું લાગે છે કે એ જે આયોજન, મને પાછળથી એટલી ખબર પડી કે યુટ્યુબ ઉપર જે લાઈવ હતું એ લાઈવ તો બંધ કરી દેવામાં આવ્યું હતું. હા, તમારી વાત સાથે હું ચોક્કસ સહમત છું. અમે તો એ જે ગેસ્ટ ગયા હતા, પણ આયોજકોએ જે તે સમયે જો માઇક બંધ કરી દીધું હોત અથવા તો કોઈ પણ રીતે આજે આખો ઇસ્યુ બન્યો એને રોકી શક્યા હોત. તમે અને હું પણ એકદમ સીધી લીટીમાં પ્રેક્ટિકલી જાણીએ કે આપણે કોઈ પણ જગ્યાએ જે ગેસ્ટ ગયા હોય તો ત્યાં કોઈ પણ કઈ ભૂલ કરે તો ખરેખર આયોજકો, મેં એવા ભૂતકાળમાં એવા જોયેલા છે કે માઇક બંધ થઈ જાય, એનો સમય અથવા તો ખરાબ શબ્દો આવે તો માઇક બંધ થઈ જાય. આયોજકો એટલે કેટલાક શબ્દો તો એટલા ખરાબ છે કે અમારે એ બીક કરીને આગળ બતાવવા પડ્યા છે, અમે સંભળાવી પણ નથી શક્યા. તો સમૂહ લગ્નમાં તો કેટલી બધી મહિલાઓ હશે, ત્યાં દીકરીઓ હશે, ને મહિલા દીકરીઓ વિશે જ ઘસાતું બોલી રહ્યા છે, એટલે આનાથી વધારે શરમજનક શું હોઈ શકે? એટલા માટે તો સ્વીકારીએ છીએ કે નિંદનીય છે. અમે અને જેટલા શબ્દોમાં વખોડીએ એટલા શબ્દોમાં ઓછું છે. પણ એ જે હવે પછી હું શું કહું કે કોઈ પણ ખરાબ ઇન્ટેન્શન કોઈનો સક્સેસ ન જાય એના માટે હવે પછી ફરીથી બંને સમાજને હું પ્રાર્થના કરું છું કે કોઈ એક વ્યક્તિનો શું ઉદ્દેશ હોય, શું ઇન્ટેન્શન હોય, શું કામે બોલ્યા એ જાણે ને એનો ભગવાન, એની માતાજી એને સજા આપશે, સમાજ પણ સજા આપશે. કારણ કે કોઈ એક વ્યક્તિને લીધે આખા સમાજે સહન કરવું પડ્યું હોય અથવા તો વર્ષોથી પ્રેમ ભાવના મામા ભાણેજના સંબંધથી જીવતા આવતા સમાજ વચ્ચે આવી તિરાડ થાય અને આવી ડિબેટો આ બે સમાજ વચ્ચે કરવી પડે એવું કોઈ દી સપનામાં ના કલ્પના ન થવું જોઈએ. કારણ કે આપણને ખબર છે કે આ પહેલા ધર્મને લઈને જ્યારે ટિપ્પણી કરવામાં આવી હતી, સનાતન ધર્મને લઈને સ્વામિનારાયણના કેટલાક સંતો દ્વારા, ત્યારે કેટલો મોટો વિવાદ થયો હતો. હવે આ સમાજ પર કરવામાં આવી છે, એટલે આવું ન થવું જોઈએ. અને સમાજ સાથે સાથે આમાં ધર્મ પણ છે જ બેન. આમાં બિલકુલ સોનલ માને લઈને પણ ઘણું બોલી રહ્યા છે તેઓ. માતાજી વિશે જે છે એમાં ધર્મ બાબતે છે, પણ હું ફરીથી એ કહું છું કે કોઈ એક વ્યક્તિ કયો ઈરાદો, કયો ઉદ્દેશ, એ તો મારો રામ જાણે, એને ખબર, એમને જ પૂછવું પડે. પણ એ કોઈ એક વ્યક્તિના કારણે આટલા પ્રેમથી તમે ગઢવી સમાજ અને આહિર સમાજનો આપણે ઇતિહાસ જોઈએ તો ભૂતકાળમાં, અત્યારે અને ભવિષ્યમાં બરાબર જે 13 તાહરિયાના એક ભાગમાં તો આવે જ, પણ આ બે સમાજ વચ્ચે જે પ્રેમ ભાવ છે એ પ્રેમ ભાવ
હું ફરીથી પ્રાર્થના કરું છું કે કોઈ એક વ્યક્તિના વાણી વિલાસને કારણે, કોઈ એક વ્યક્તિના સ્ટેટમેન્ટને કારણે ઠીક અને છે, તમારા દિલુદાન પાસે આપણે માધ્યમથી જઈશું, હું પરંતુ કાળિયા રાજભા ઠાકરને, ગઢવી પાસે મા પહેલા સોનલને જઈએ. અને ફરીથી પ્રાર્થના ઓકે. કરું કે ઠીક બધાને છે, ઓકે. શાંતિ રાખવા હા, માટેના હા. વિચારો આપે. ઠીક છે, દિલુદાન પાસે આવીશું, પરંતુ રાજભા ગઢવી પાસે જઈએ. એક સવાલ, રાજભા, ધર્મ, જાતિ, સંપ્રદાયને લઈને વારંવાર આપણે જોઈએ છીએ કે કેટલાક એવા ઝેર ઓકનારા તત્વો નિવેદનો આપતા રહે છે. આપને લાગે છે કે એ સક્સેસફુલ થશે, કે આપને એવું લાગે છે કે કોઈ એક વ્યક્તિની અસર, જે મામા ભાણાના સંબંધો રહ્યા છે બે સમાજ વચ્ચે, એમાં કોઈ ફરક નહીં પડે? બિલકુલ ન હોવું જોઈએ ને. આ માણસે તો આયર સમાજ વિશે ભયંકર બોલ્યા. દેવાજ બોદરનો ઇતિહાસ આપને તો ખબર છે ને બેન. એને એમ કીધું કે એ અરખુડો હતો ને દીકરો દઈ દીધો, એના ટેચ્યુ. આ તો વિડીયો એ નથી આવ્યો, મને આયર સમાજના માણસોએ કીધું કે એ એના વિશે એમ બોલ્યો. એને કોઈને બાકી જ નથી રાખ્યું અને ભાન જ નથી, અને સ્ટેજ ઉપર ન આવે એવી જવાબદારી સમાજની છે. અચ્છા, બીજા વિડીયોમાં શું બોલી રહ્યા છો આપ, જે કહી રહ્યા છો કે મને ખબર પડી છે? એમાં એવું બોલ્યા કે દેવાજ બોદર બલિદાન આપ્યું ને દીકરાનું આ નવઘણ માટે, એ હરકપદુડો. હું તો હરકપદુડો તો હું શબ્દ વાપરું છું, એ તો એથી વધારે માં ઉપર બોલ્યા, પણ હું હરકપદુડો વાપરું છું. એ હતો ને દીકરો દઈ દીધો, એના ટેચ્યુ બેસાડવાની જરૂર નથી. એમ શું કાર્યવાહી થવી જોઈએ, શું તમારી માંગ છે? એ વિડીયો, આખો વિડીયો જો આવે ને તો બીજા 3 સમાજ વિશે ભયંકર બોલ્યા છે. અચ્છા, જી જી. હવે તમારી માંગ શું છે, શું થવું જોઈએ જ્યારે એવા નિવેદનો તેમણે આપ્યા છે? એમને માફ કરી દેવા જોઈએ, અથવા એ માફી માંગી લે, કે પછી કઈ વધારે કાર્યવાહી થવી જોઈએ? ના, જે મને ભૂલથી બોલી ગયો હોય ને, ઘણા ખબર ન પડતી એ નથી. આ તો અંદરથી એકદમ ઉભરાયેલું છે, ઝેર ઉભરાય છે કે હું જ કિંગ છું, બધું હું જ છું. તો એનું જ્યાં સુધી ભગવાન કૃષ્ણ જયારે સમાજ રૂપી નદીને બગાડતો તો કાલી નાગ, તેથી એને ફેણ માથે એડી રગડીને એને નાથ નાખ્યો, એમ નાથવું પડે તો જ થાય. નાચવું પડે, માની માફી માંગવી પડે, એવું કહી રહ્યા છે. લોકોને તમે શું કહેવા માંગશો? કારણ કે આ બંને સમાજ એવા છે કે બંને એકબીજા સાથે સદીઓથી જોડાયેલા સમાજ છે, બંનેની સંસ્કૃતિ ઘણી બધી સરખી છે, બંનેના વિચારો, અભિવ્યક્તિ ઘણી બધી સરખી છે. તો તમે લોકોને શું કહેશો? અમે એ જ કહેવું, અમારા વડીલ પૂજનીય ગિરીશાપા મંડળાથી એમણે પણ કીધું કે બધાને શાંતિથી આપણે એને જવાબ દેવાનો છે, કાયદાકીય રીતે જેટલી કાયદાકીય રીતે જે કાર્યવાહી થાય એ કરાવવાની છે. આ સમાજને પણ મારી આ જ અપીલ છે. કારણ કે ચારણ દીકરીઓ અને મહિલાઓ પર સોનલબા અથવા તો સોનલબા, સોનલ દેવી, સોનલ માં કહીને જે ચારણ સમાજ એમને પૂજે છે, એમના વિશે જે ઘસાતું બોલવામાં આવ્યું છે. દિલુભાઈ, આપની પાસે આવીએ. ઝવેરચંદ મેઘાણી, જે રાષ્ટ્રીય શાયર હતા, તેમણે તો 16 વર્ષની ચારણ કન્યા નામે એમના શૌર્ય વિશે આખી એક કવિતા લખી દીધી હતી, અને પ્રખ્યાત થઈ હતી કવિતા. એ આપણને ખબર છે કેટલી, અને આજે પણ એ ગવાય છે, આજે પણ એ યાદ કરાય છે. અને એ જ ચારણ સમાજની મા વિશે, એમની દીકરીઓ વિશે, અને જેમને પૂજે છે એ સોનલબા વિશે જ્યારે આ વ્યક્તિ દ્વારા ઘસાતું બોલવામાં આવ્યું છે, તો શું આપને લાગે છે કે આ જે આખું બોલવામાં આવ્યું એને તમે માફ કરી દેશો, અને આહિર સમાજ માટેનો તમારો જે હંમેશા સંબંધ રહ્યો છે એવો જ રહેશે? એમની જે કોશિશ છે સમાજમાં ફાંટા પાડવાની, એ સફળ નહીં થાય? જી દિલુભા. જી જી દિલુભા, સાંભળી શકો છો આપ મને? હેલો. હા હા દિલુભા, આપ સાંભળો? હા હા હા, મારું એ જ કહેવું હતું કે ઝવેરચંદ મેઘાણી, કે જેમણે ચારણ કન્યા નામનું આખું સરસ મજાનું કાવ્ય લખી દીધું, કવિતા લખી દીધી, જેના શૌર્યની વાતો આજે પણ કરાય છે, આજે પણ ગવાય છે, અને એ જ ચારણ સમાજની દીકરીઓ મા વિશે, સોનલબા વિશે જે કહેવાયું છે, તો તમને લાગે છે કે આ ચારણ સમાજ એને માફ કરી દેશે? આહિર સમાજ માટે જે ફાંટા પાડવાની કોશિશ હતી બે સમાજ વચ્ચેની, એ સફળ નહીં થાય એવું લાગે છે આપને? જી ના, માફ થઈ શકે એવી તો મને નથી લાગતું, માફ ન થઈ શકે. કારણ કે જે સમાજ માંથી આવે છે, આહિર સમાજ માંથી આવે છે. અમારો આદિ આવડથી અત્યાર સુધીનો મામા ભાણેજનો સંબંધ રહ્યો છે. અમે એના ભાણેજ તરીકે કાયમ માટે રહ્યા છે. અમે એમને ખૂબ આદર આપ્યો છે. જ્ઞાતિની માલિકા ક્યાંય પણ કાર્યક્રમ હોય ત્યારે અમે આહિર સમાજની ખૂબ રિસ્પેક્ટ રાખી છે, રાખતા આવ્યા છીએ. પણ એમાંથી આ જે વ્યક્તિ છે ગીગો ભમર, એમણે
જે સમૂહ લગ્નની માલિકા તેમનું જે ધ્યાન આપ્યું એના પેટમાંથી જે ઝેર નીકળ્યું છે. આગુ છે ધસીએ ના ધસીએ તો ખસીએ ને સૂર કે સમીપ જાકે મરીએ કા મરીએ, બુદ્ધિહીન બોલીએ ના બોલીએ તો ડોલીએ ના, બોલીએ તો એસો બોલીએ, બોલીએ સો કીજીએ. અમે જે બોલીએ છીએ ને એ જ કરીએ છીએ. અમારી પહેલી પરંપરા હાલી આવે છે. અમે જે સત્ય બોલીએ છીએ, સત્ય વક્તા છીએ, અમે એ જ કરવા માંગીએ છીએ કે એમને સોનલમાંની અભદ્ર ટિપ્પણી એમને કરી. અમારી ચારણ જગદંબાઓ જે જગતની માલિકા પૂજનીય છે, જે પૂજાય છે, અમારી પરંપરા હાલી આવે છે, એની માટે છેડછાડ કરી. એટલે માફ કરવાની તો કોઈ બાબત આમાં આવતી જ નથી. એમને સખ્ત અને સખ્ત સજા થવી જોઈએ. કારણ કે આ દેશના કવિઓ, આ દેશના જેટલા ચારણ કવિઓ છે, બારોટ કવિઓ છે, જે કવિઓએ પોતપોતાની રીતે જે જ્ઞાતિની માલિકા સુરીરો, દાતારો, સંતો જે કોઈ થયા છે, દેવાયત બદરથી માંડી અને અત્યાર સુધી અમે બધાનું જે કલાકારો પોતપોતાની રીતે એની રિસ્પેક્ટથી એમની પરંપરાગત અમે વાતો કરી છે. એટલે આજે અમને સખ્ત દુઃખ લાગ્યું છે કે જેની વાતો કરી છે, જેની પરંપરાની હારે રહ્યા છે, જેની રિસ્પેક્ટ રાખી છે, જેને અમે મામા કહીએ છીએ. જી હાજી ઠીક છે, ઓકે આવીશું આપની પાસે. કનેક્શનમાં કંઈક પ્રોબ્લેમ લાગે છે, પરંતુ આખો એવો મુદ્દો છે કે જેના કારણે વિવાદનો મતપૂડો છેડાયો છે. આપણે આશા રાખીએ કે થંભી જાય અને જે ઝેર ઓકવાની કોશિશ થઈ હતી એના કોઈ પરિણામ ન આવે. ભાષણથી જે ચારણો ભડક્યા છે, વિવાદનો મતપૂડો છેડાયો છે. ફરી આપણે હકાભા પાસે જઈશું. લોક સાહિત્યકાર છે હકાભા, ઘણા બધા આહિર આગેવાનો, લોક સાહિત્યકારો પણ નારાજગી ઠાલવી રહ્યા છે. કોઈની સાથે વાતચીત થઈ છે આપની ખરી? તેઓએ શું કહ્યું? ના, મેં વિડીયો સાંભળ્યો માયાભાઈ આહિરનો કે એને દુઃખ વ્યક્ત કર્યું. એ મને બહુ ગમ્યું. કારણ કે એકલો માણસ જેવો છે માયાભાઈ આહિર, એ આમાં પીસાવાનો છે. કારણ કે સત્ય વક્તા છે, સારો વ્યક્તિ છે. અને મને જ્યાં સુધી ખબર છે કે જે વ્યક્તિ બોલે માયાભાઈનો વિરોધી હશે, મને 100% ખબર છે. એના વિશે બે શબ્દ નથી બોલતા. એનું કારણ એ છે કે એનો 100% વિરોધી હશે. બિલકુલ, જે ઈરાદા સાથે આ ભાષણ આપવામાં આવ્યું હશે, મને ખબર છે. ઓકે, તમને લાગે છે જે ઈરાદા સાથે આ ભાષણ આપવામાં આવ્યું હશે તેની કોઈ અસર થશે કે પછી જેવો ભાઈચારો હંમેશા રહ્યો છે બે સમાજ વચ્ચે તે રહેવાનો જ છે, કોઈ ફરક નહીં પડે? ભાઈચારો તો એવો ને એવો રહેવાનો છે. પણ આમાં એવું છે કે બીજા આયર સંબંધના સારા અગ્રણીઓ માફી, મને ફોન આવ્યા આયર સંબંધના ઘણા બધા કે અગુબા અમે માફી માગી છીએ. હવે માફી નિર્દોષ માણસે શું માગવી જોઈએ? મેન માણસ છે મુદ્દો, એને માગી લેજો. માયાભાઈ જો આયર માણસ માફી માગતો હોય, એ તો બોલ્યો નથી, છતાંય માયાભાઈ આયરે માફી માગી. માફી તો ઓલા વ્યક્તિને માગવાની, સોનબેમાની. અને કોઈ તિરાડ નહીં પડે સમાજમાં. બહુ સારી વાત છે. ઠીક છે, ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. દિલુભા ગઢવી પાસે આપણે જઈએ. કરસનદાસ બાપુ, એમને એક છેલ્લો સવાલ કરી લઈએ. કરસનદાસ બાપુ, તમે કહ્યું કે ખૂબ જ ઘસાતું બોલ્યા છે, આવું તો ન જ સ્વીકારી શકાય, કોઈ કાળે ન સ્વીકારી શકાય. આ પહેલા પણ આપણે જોયું છે કે ધર્મ સંપ્રદાયને લઈને ઘણી બધી એવી ટિપ્પણીઓ કરવામાં આવતી રહે છે જેમાં હું ઊંચો છું અને તમે નીચા છો એ દર્શાવવા માટે કોઈના પણ વિશે, કોઈ પણ ધર્મ વિશે, સંપ્રદાય વિશે ઘસાતું બોલી દેવાય છે. અને આ વખતે એવું સમાજ પર થયું છે, જાતિ પર થયું છે. આજે પણ આપણને ખબર છે કે આપણા પૂર્વાગ્રહો અલગ અલગ જાતિઓને લઈને જે ઘૂસેલા છે આપણે દૂર નથી કરી શકતા. તમને લાગે છે કે આ ખૂબ બદલાવ લાવવાની જરૂર છે મૂળિયેથી? જી કરસનદાસ બાપુ. જી દિલુભા, આજે મેં સવાલ પૂછ્યો એ સવાલ આપને પણ એ જ સવાલ. શું આપને લાગે છે કે તમામ માત્ર આ આહિર સમાજની કે ચારણ સમાજની વાત નથી, પરંતુ દરેક વ્યક્તિના મનમાં કોઈકને લઈને પૂર્વાગ્રહો બંધાયેલા હોય છે? તો આપને લાગે છે કે માણસ તો બધા સરખા છે, તો આવા પૂર્વાગ્રહો, આવા ભેદ બંધ થવા જોઈએ? ચોક્કસ આવા ભેદ એટલા માટે બંધ થવા જોઈએ, સામસામી જે જ્ઞાતિઓ છે એ એકબીજાને ખૂબ હળીમળી, આહિર સમાજ, ચારણ સમાજ ખૂબ એક થઈને રહે છે. આ તો ખબર નહીં ઓચિંતાનું કેવી આફત આવી પડી. આહિર સમાજમાં વિવિધ ક્ષેત્રની માલપા બિરાજમાન ઘણા બધા એવા વડીલો છે કે જેમને ખૂબ આ વાતથી દુઃખ થયું હશે. કારણ કે આહિર સમાજને, ચારણ સમાજને ખૂબ વર્ષોથી નાતો હાલ્યો આવે છે. તો આ વાત એમને પણ દુઃખ થઈ છે. અમારા માયા મામાનો પણ પહેલો જ વિડીયો આવ્યો હતો, એવો પણ કહી રહ્યા હતા. કારણ કે સારા વ્યક્તિ આવી જ્ઞાતિ વિશે, બે જ્ઞાતિ વિશે તિરાડ પડે, બે જ્ઞાતિ વિશે વિવાદ ઉભો થાય, એ તો એમને ખૂબ જ મનથી દુઃખ થયું હોય. કારણ કે માયા મામાનો વિડીયો મેં સાંભળ્યો, એમાં પણ એ દુઃખ વ્યક્ત કરતા હતા
કે ભાઈ અમે તો બિલકુલ. ચારણોની આભાર. પગની રજ કહેવાય, કારણ કે જે વ્યક્તિઓ સમજે છે એવું તો આ બિલકુલ ભૂલ બિલકુલ કરી જ નથી. આભાર. બિલકુલ સમય ઓછો છે. આપ તમામ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો.